ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર। એક સમય એવો હતો જ્યારે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમના અનબનાવના સમાચાર સતત ચર્ચામાં છે। તાજેતરમાં જ અભિષેક અને ઐશ્વર્યાની પુત્રી આરાધ્યાનો 13મો જન્મદિવસ હતો, પરંતુ આ ખાસ અવસર પર પણ અભિષેક બચ્ચને તેની જન્મદિવસની શુભેચ્છા પાઠવી નહોતી। ઐશ્વર્યા રાયે પણ પોતાની દીકરી માટે કોઈ પોસ્ટ શેર કરી નહોતી। આ દરમિયાન એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આરાધ્યાનો જન્મદિવસ સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે ઐશ્વર્યા રાય તેની દીકરી આરાધ્યાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે। તે તેની પુત્રી માટે જન્મદિવસની કેક ટેબલ પર રાખી રહી છે। આ ખાસ અવસર પર આરાધ્યાના મિત્રો એક સાથે ઊભા હતા। અભિષેક બચ્ચન તેની પાછળ ઊભેલો જોવા મળ્યો હતો, પરંતુ દાદી જયા બચ્ચન થોડી દૂર જોવા મળી। આ વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવવાની સાથે જ ફેન્સની કોમેન્ટના પૂર આવ્યા અને સવાલો પૂછવા માંડ્યા। પરંતુ સત્ય એ છે કે આરાધ્યા બચ્ચનના જન્મદિવસનો આ વિડીયો ઘણો જૂનો છે। તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મંચર્સના લગ્ન પછી ફેન્સ અભિષેક અને ઐશ્વર્યાના સંબંધોને લઈને સવાલો પૂછી રહ્યા છે। બસ આજ માટે આટલું જ, અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।